વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે, હોશિયાર છે, નાનો મોટો વેપાર કરે છે, પણ જ્યારે કોઈ પણ સમાજના સભ્યો એ સંગઠિત થાય, એમાં જ્યારે મજબૂતાઈ આવે, ત્યારે સમાજને અને એ સમાજના દરેક સભ્યને અનેક રીતે લાભ એ જીવનમાં થતા હોય છે. એવો એક સદવિચાર આપણને સર્વેને છે. એટલે આપણે સૌ શ્રદ્ધાથી અહીંયા આ કાર્યક્રમ કન્વેન્શનમાં સાથે આવ્યા છીએ. અને અમે પણ ભારતથી અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈને આવ્યા છીએ. અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આ કાર્યક્રમ માટે આપ સર્વેને પણ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે. સંપ અને સંગઠન ભાવની વાત કદાચ એવું કહી શકાય that the society, the world needs more unity today than at any other time in history. સંગઠિત થવું સત્કાર્ય માટે, સંગઠિત થવું ઉજળા ભવિષ્ય માટે, સંગઠિત થવું આપણી પછીની પેઢીના ઉછેર અને સંસ્કાર માટે, સંગઠિત થવું સદીઓ અને યુગો સુધી આપણા સમાજના અસ્તિત્વ માટે એ આજના દિવસે આપણું કર્તવ્ય બને છે. ભગવાને તો વિવિધતા આ પૃથ્વી ઉપર પાથરી છે અને સામે માણસને બુદ્ધિ આપી છે. God created diversity and he gifted intelligence to human beings. Why did God give intelligence to human beings? God gave the power to think, the power to collect information, the power to convert that information into knowledge and ultimately convert that knowledge into wisdom. એટલા માટે ભગવાને આપણને બુદ્ધિ શક્તિ આપી છે. પણ આપણે ઇન્ફોર્મેશન સ્ટેજમાં અટકી ગયા. માહિતી ઘણી બધી આપણે એકઠી કરી, કેન્દ્રિત કરી, પણ એ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી અને જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવું, એમાં આપણે ઘણી બધી ખોટ ખાઈએ છીએ. ભગવાન એટલે જ બુદ્ધિ આપી છે કે આ વિવિધતાને આપણે આદરથી જોઈ શકીએ. આપણા સત્શાસ્ત્રોમાં તો લખેલું છે કે તુંડે તુંડે મતિર્વિન્ના. Every person has a different opinion for the same cause or for the same happening. દરેકનો આદર છે, પણ બુદ્ધિનો ઉપયોગ આ છે કે અન્યનો વિચાર આપણે સમજી શકીએ, ભલે આપણા કરતા જુદો હોય. અન્યની વાત, અભિપ્રાય આપણા કરતા જુદો હોય, પણ આપણે એને પ્રેમથી સાંભળી શકીએ. અન્યની રીતિનીતિ એ આપણા કરતા કદાચ જુદી હોય, પણ આપણે એને આદર આપી શકીએ. એ બુદ્ધિનું બહુ જ મોટું ફળ છે. Yes or no? Raise your hands if you say yes. એ બુદ્ધિની ફલશ્રુતિ છે. કારણ કે પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ આપણા મત સાથે સંમત થાય એવું નથી. ફોરગેટ પૃથ્વી, પરિવારની વાત કરું છું. પરિવારમાં પણ બધા આપણા મત સાથે સંમત ન પણ થાય, એમાં કોઈ ખોટું નથી અને કોઈ વ્યક્તિ પણ ખોટા નથી. દરેકનો વિચાર હોય, દરેકનો દ્રષ્ટિકોણ હોય. There is a lot of diversity among us as family members. There is a lot of diversity among us in the social circle. There is a lot of diversity in the boardroom, in their companies. But to patiently listen to the diversities, to keep an open mind to accept the diversities. And if a diversity you feel that is better than you in some way, the courage to accept that diversity as the course of action is the ultimate fruit of human life. સંગઠન ભાવનો આ જ અર્થ છે. અને એટલે જ આપણે ફ્લોરિડાના પણ બધા ગુજરાતી એસોસિએશન સંગઠિત થઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો સંગઠન ભાવ એ આપણા હૃદયમાં દ્રઢ થાય,
એક વાક્ય ફરી વખત રિપીટ કરું છું. દરેક વ્યક્તિના વિચાર, હાવભાવ, વર્તણૂકની રીત અને અભિગમો તો જુદા જુદા હોઈ શકે, for the same cause, for the same happening. But when you respect diversity, you are a complete human being. Otherwise, you are not. That gives you completeness as a human being. અને ડાયવર્સિટીમાં યુનિટી પોસિબલ છે. એટલે આ કન્વેન્શનમાં આપણે પહેલો મુખ્ય વિચાર એ કરવાનો છે કે યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. It is practically livable. How many of you agree with this idea? બધા આપણે હાથ ઊંચો કરો કે વિવિધતામાં એકતા શક્ય છે, એમાં સૌંદર્ય છે, એમાં સર્જન છે. ડિફરન્ટ કલર ક્રેયોન્સ ભેગા થાય અને કેટલું સરસ ચિત્ર બનાવે છે. જુદા જુદા કલરના દોરા ભેગા થાય અને કેટલી સરસ ટેપેસ્ટ્રી બનાવે છે. જુદા જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભેગા થાય અને સુંદર સંગીતનું સર્જન થાય છે. જો કલર, દોરા અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જુદા જુદા હોય તો પણ એક ફાઇનલ પ્રોડક્ટ અદ્ભુત આપી શકે છે. એ નિર્જીવ વસ્તુ આપણને સજીવનને શીખવાડે છે કે તમે પણ આ કરશો તો તમે પણ સુંદર સર્જન પૃથ્વી ઉપર કરી શકશો. એબ્સોલ્યુટલી ડાયવર્સિફાઈડ હોય તો પણ ભેગા થાય ને ત્યારે સુંદર સર્જન થાય, શક્તિમય સર્જન થાય. શુગર અને ટી ગ્રેન્યુલ્સ એટલે કે ચા, એ બંને વ્યક્તિગત રીતે એકબીજાથી સ્વાદમાં કેટલા જુદા છે. ખાંડ અને ચા એકબીજાથી વ્યક્તિગત રીતે સ્વાદમાં કેટલા જુદા છે. Almost opposites. Tea granules and sugar are almost opposites when it comes to, they are almost opposite when it comes to taste. But when they come together, સાકર અને ચા બંને ભેગી થાય ત્યારે જે પીવાની ચા બને એ સવારે તાજગી આપે અને સાંજે ડિસ્ટ્રેસ કરે. My point in emphasizing is that when a crystal of sugar and granules of tea, they have absolutely opposite tastes. But once they decide to unite, their diversity becomes a taste for us. In the same way, family ma, social circle ma, samaj ma, ke business circles ma, completely opposite views hoy. Then when you decide for a CMP, common minimum program, you can create a taste of your life. એ સર્જનની તાકાત છે. યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. હું તમને એક સરસ પ્રસંગ કહું. 1936ની સાલમાં બર્લિન, જર્મનીમાં ઓલિમ્પિક્સ રમાતી હતી. એ વખતે એક અમેરિકન એથ્લીટ હતા, એમનું નામ જેસી ઓવેન્સ. લોંગ જમ્પર હતા અને પ્રતિષ્ઠિત અને ઘણા બધા મેડલ્સ એમને પ્રાપ્ત થયેલા. એમને પહેલા બંને ક્વોલિફાઈંગ જમ્પ ફેલ થયા, એટલે ફાઉલ કર્યા. ત્રીજો ફાઉલ કરે તો એ કોમ્પિટિશનમાંથી બહાર નીકળી જાય. એ વખતે સામે એક ટોલ બ્લોન્ડ જર્મન ઉભા હતા, એ પણ લોંગ જમ્પર હતા. એને જોયું કે જેસી ઓવેન્સ એક કલર્ડ વ્યક્તિ, એનામાં શક્તિ તો ઘણી છે પણ એનું સ્ટાર્ટિંગ માર્ક્સ બરોબર નથી. લૂઝ લોંગ a German approached Jesse Owens and said કે તારું જે સ્ટાર્ટિંગ માર્ક છે ને થોડું તારે આટલું ચેન્જ કર, આ તારો લાસ્ટ ક્વોલિફાઈંગ જમ્પ છે. એને એડજસ્ટ કર્યું કારણ કે એમને પણ સાચું લાગ્યું. જેસી ઓવેન્સ did a wonderful jump, he qualified and went on to make a gold medal. અને ગોલ્ડ મેડલ એ જીત્યા. લૂઝ લોંગ જેમણે એમને સલાહ આપી હતી એ સિલ્વર મેડલ જીત્યા. બંને જણા આમ ઇન આમ આખા સ્ટેડિયમમાં ફર્યા. આ ઓલિમ્પિક્સ જોવા માટે એડોલ્ફ હિટલર પોતે પેવેલિયનમાં એ વખતે બેઠેલા હતા. એ જોઈ રહેલા આ મૈત્રી, કારણ કે લૌકિક દ્રષ્ટિએ બહુ ડાયવર્સિફાઈડ હતી આ મૈત્રી, આ સાથે આવવું.
એ મૈત્રીને વર્ષો આગળ વીતી ગયા. આ બાજુ બીજું વિશ્વયુદ્ધ થયું. લૂઝ લોંગની ફરજ આવી કે એમને યુદ્ધ કરવા જવું પડે. એ યુદ્ધમાં મરાયા. મરતા પહેલા એમણે ઇટલીથી અમેરિકા પત્ર લખ્યો જેસી ઓવેન્સને કે કદાચ યુદ્ધ તો હું સર્વાઈવ નહીં કરી શકું, પણ તું જર્મની આવજે અને મારા દીકરા કેય સાથે તું મિત્રતા કરજે અને એને સાચવજે. પછી તો લૂઝ લોંગનું મૃત્યુ થયું. જેસી ઓવેન્સ સ્પેશિયલી ટ્રાવેલ કર્યું. એમણે એ દરમિયાન 36 થી 44 ની વચ્ચે 8 વર્ષ બંને વચ્ચે પત્ર વ્યવહાર રહ્યો, એવી મિત્રતા રહી. જેસી ઓવેન્સ અહીંથી જર્મની ગયા, એના દીકરા કેઈને મળ્યા અને he told him કે let me tell you something about your father. Your father was not just an excellent athlete, he was a great human being. એમ કહીને પોતાના જીવનના અને મિત્રતાના બધા પ્રસંગો કયા. બંને ફેમિલી વચ્ચે મિત્રતા રહી, દશકો સુધી ચાલી, જનરેશન સુધી ચાલી. અને આ પ્રસંગના 70 વર્ષ પછી 2009 ની સાલમાં જ્યારે બર્લિનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હતી, એ જ સ્ટેડિયમમાં હતી, ત્યારે ઓર્ગેનાઇઝર્સને એવી એક ઈચ્છા થઈ કે આ બંને પરિવારના ડિસેન્ડન્ટ્સને આપણે બોલાવીએ. એક કલર્ડ વ્યક્તિ અને એક ટોલ બ્લોન્ડ જર્મન, એ બંનેના પરિવારોને અહીંયા બોલાવીએ અને એ લોકોના હાથે આપણે બધાને મેડલ આપીએ. જેટલા એથ્લીટ્સ જીત્યા એ લોકોને જેસી ઓવેન્સના ડોટર અને લૂઝ લોંગનો સન કે એ બંને સાથે મેડલ આપ્યા. ત્યારે એક અદ્ભુત વાક્ય તે વખતે એક એક્સપર્ટ કોલમમાં લખાયું કે ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ ઇન્ટરનેશન ફ્રેન્ડશિપ. ઇન્ટરનેશનલ નહીં, હા, ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ ઇન્ટરનેશન ફ્રેન્ડશિપ above racism and war. એ સંજોગો અને એ પરિસ્થિતિમાં આવી મિત્રતા આજે પણ બંને પરિવારો મિત્ર છે. કારણ કે આજથી 85 વર્ષ પહેલા બંનેના એટલે કે બંને પરિવારના એક એક વડીલે એકબીજા સાથે મિત્રતા રાખી. કેટલું ડાયવર્સિફાઈડ હતું ધી એટમોસ્ફિયર, ધ હેપનિંગ, છતાં શુદ્ધ ભાવે મૈત્રી ભાવ રાખ્યો તો એક આદર્શ પ્રસંગ બની ગયો. અને આજે આપણે ફોગામાં એ પ્રસંગને યાદ કર્યો. એટલે પહેલો અગત્યનો મુદ્દો છે, યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. રિપીટ વિથ મી વોટ આઈ સે. યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ પોસિબલ. અગેન, યુનિટી in diversity is possible. આ તમારું ટેક અવે હોમ નંબર 1. If Jesse Owens and Luz Long and their families can remain friends for 3 generations even today, after having so much of diversity, we can. Yes. Give me a louder one. Yes. We can. Like unity in diversity is possible.